અમદાવાદમાં ભારે વરસાદ, વાસણા ડેમના દરવાજા ખોલાયા। અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। ભારે વરસાદના કારણે વાસણા ડેમનું જળસ્તર વધતા તેના 4 દરવાજા ખોલવામાં આવ્યા। આ પ્રવાહના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। શહેરના અનેક વિસ્તારોમાં, ખાસ કરીને પૂર્વ અને પશ્ચિમના ભાગોમાં 25 થી વધુ સ્થળોએ પાણી ભરાવાના બનાવો નોંધ્યા છે, જેનાથી સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે। વાસણા બેરેજમાં ઉપરવાસના સંત સરોવર જળાશયમાંથી 10,492 ક્યુસેક પાણીનો પ્રવાહ આવી રહ્યો છે, જેના પરિણામે 5,917 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યો છે। દરવાજા નંબર 25 અને 26 અને 27 ને 3.5 ફૂટ, જ્યારે દરવાજા નંબર 28 ને 2 ફૂટ ખોલવામાં આવ્યા છે। આ પાણી છોડવાના કારણે સાબરમતી નદીના નીચાણવાળા વિસ્તારો અને ગામોને સાવચેતી રાખવા માટે એલર્ટ કરવામાં આવ્યા છે। ભારે વરસાદને કારણે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી છે, ખાસ કરીને નારોલ, ઓઢવ, વટવા, મણિનગર જેવા પૂર્વીય વિસ્તારોમાં અને પાલડી, નવરંગપુરા, થલતેજ, જોધપુર જેવા પશ્ચિમી વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા હતા। આ સ્થિતિમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણી નિકાલ કરવા માટે પંપ ગોઠવીને વાહન વ્યવહાર પૂર્વવત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે।